અમરેલીના ફતેપુર નજીક બાયોમેડિકલ વેસ્ટ કચરામાં જોવા મળ્યો। માર્ગ પર બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો કચરાના ઢગમાં જોવા મળતા અનેક પ્રશ્નો સર્જાયા છે। બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરતા ઢગલા સર્જાયા છે। આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે જાહેર કચરામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર કોણ છે તેવા સવાલો પણ ઉઠ્યા છે। અમરેલીનું આરોગ્ય વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે। એક્સપાયરી ડેટ ધરાવતી ખાદ્ય વસ્તુઓ જાહેર કચરામાં જોવા મળી। બાયોમેડિકલ વેસ્ટ વસ્તુઓ ચરતી ગાય માતા પર મોતનો ભય છે। સ્થાનિકોને રાહદારીઓમાં પણ આક્રોશ છે, સાથે પારાવાર પરેશાની પણ થઈ રહી છે। ફતેપુર અમરેલીથી ફતેપુર જતો રોડ કે જ્યાં કચરાનો ઢેર છે। થોડા દિવસ પહેલાં અમે ઝુંબેશ ઉપાડી ત્યાં કચરો નાખવાનું બંધ કર્યું કે અત્યાર સુધી અહીંયા કચરો ગેરકાયદેસર રીતે નાખવામાં આવતો હતો। હવે કચરો જે સરકાર અલોકેટ કરી જગ્યાએ ત્યાં નાખવામાં આવે છે, પણ ખાસ કે ના પાડવા છતાં તમે જોયું સોડાની બોટલો એક્સપાયરી પેલા કે ને કુરકુરે જેવા અને વેફર ને આ તે જેવા કહેવાય બબલ્સ ને બધા એના પડીકાઈ નાખી ગયા છે અહીંયા। તો તંત્ર કેમ એક્શન નથી લેતું? ઘોર નિંદ્રામાં શું તંત્રને આની પાસેથી હપ્તા આવે છે કે અમરેલી શહેરમાં આવો કચરો ઠલવી જાય છે કંપનીવાળા એક્સપાયરી ડેટના? આ કોઈ ગરીબ માણસના પેટમાંય નથી ગયું ને એક્સપાયર થઈ ગયો ને આ ફેંકાય શું ખરાબ? તો આ કોણે ફેંક્યું છે? ક્યારે એજન્સીવાળાએ ફેંક્યું છે કે કોઈ કંપનીવાળાએ ફેંક્યું છે? બીજી વસ્તુ, આ એક્સપાયરી ડેટના ખરાબ થઈ ગયેલો માલ આ ગાયો ખાય છે, કૂતરાઓ ખાય છે, એને જીવને નુકસાન પહોંચાડે છે, બીમાર, અને આનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે। આ ગાય માતાઓ છે, રેઢિયાર છે, તો એની દવા કરવાવાળું કોઈને તકલીફ થાય છે। એટલે ગમે ત્યાં ઝૂરીને મળે અને પ્રદૂષણ થાય, વાતાવરણમાં ખરાબી ફેલાય। અને અત્યારે તમે અહીંથી નીકળો એટલે નાકે ડૂચો દીધા વગરનું કોઈ નીકળતા નથી। અમે તો ટેવાઈ ગયા, કેમ કે છેલ્લા 20 દિવસથી આ ઝુંબેશ ઉપાડીએ। હવે નાકે ડૂચો દઈએ તો રૂમાલમાં વાસ બેસી જાય, તો હવે એ સમજી ગયા કે ભાઈ જે છે એ ભોગવી જ લેવાનું। અને ભોજલરામ ધામના સાનિધ્યમાં જતા હોઈએ, આપણી આસ્થાનું સ્થાન, આપણી આન બાનને શાન, અને જો નાકે ડૂચો દઈને જવું પડે ને તો આ તંત્રને, આ જનપ્રતિનિધિઓને, ભાજપ સરકારને ડૂબી મરવું છે। આગળનો કાર્યક્રમ હવે પછીનો અમારો કાર્યક્રમ છે કે અઠવાડિયાની અંદર જો સાફ સફાઈ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી આ તમામ કચરો ભરીને તમામ અધિકારીઓના ઘરે, તમામ જનપ્રતિનિધિના ઘરે, કલેક્ટર ઓફિસમાં અને નગરપાલિકામાં તમામ જગ્યાએ કચરો ઠલવવામાં આવશે ને અહીંથી સાફ કરવામાં આવશે।